Good morning, students. Welcome back to this our new session of ASP.NET. આજના આપણા આ સેશનની અંદર આપણે શરૂઆતમાં થિયરી સેક્શન જોવાનું છે અને ત્યાર પછી એક ફાઇલ અપલોડ કંટ્રોલનો પ્રેક્ટિકલ સેક્શન જોવાનું. રાઈટ. તો થિયરી અને પ્રેક્ટિકલનું મિક્સ સેક્શન રાખેલું છે આપણે. તો સ્ટાર્ટ કરીએ. તો આજનું થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું તો આજે સૌથી પહેલા આપણે .NET ફ્રેમવર્ક વિશે જાણશું કે .NET ફ્રેમવર્ક છે શું, અને ત્યાર પછી પ્રેક્ટિકલ સેશન છે એ ફાઇલ અપલોડ કંટ્રોલનો છે કે ફાઇલ્સ બધી કેવી રીતે .NET ના સર્વર ઉપર અપલોડ થાય છે, તો એ વસ્તુ કરતા શીખવાની છે પ્રેક્ટિકલી. રાઈટ. તો આજે આપણે આપણું થિયરી સેશન પહેલા સ્ટાર્ટ કરીએ. What is .NET framework? .NET is a framework which is used for developing web-based and window-based application within the Microsoft environment. હવે આ બધું ટેકનિકલ પોઈન્ટ્સ જોઈએ ને એની પહેલા હું તમને ક્લિયર કરવા માંગુ છું કે બહુ સિમ્પલ લેંગ્વેજમાં ક્લિયર કરું કે .NET ફ્રેમવર્ક શું છે. તો કે .NET ફ્રેમવર્ક એ એક પ્રકારનું એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે આપણી પ્રોગ્રામિંગ સ્કિલનો ઉપયોગ કરી શકીએ છીએ અને ઈ પ્રોગ્રામિંગ સ્કિલ આપણી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર પરફોર્મ કરી શકીએ છીએ. તો એક પ્રકારનું પ્લેટફોર્મ છે કે જે માઇક્રોસોફ્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલું છે કે જેના થ્રુ આપણે વેબ બેઝડ અને વિન્ડો બેઝડ એપ્લિકેશન બનાવી શકશું અને એને આપણા વિન્ડોઝની અંદર એક્ઝિક્યુટ કરી શકશું. રાઈટ. તો આ એક પ્રકારનું .NET ફ્રેમવર્ક છે એ પ્લેટફોર્મ છે કે જેના થ્રુ આપણે આપણા પ્રોગ્રામ્સને એક્ઝિક્યુટ કરાવી શકશું. પણ પ્રોગ્રામ્સ એટલે કેવા કે વિન્ડો બેઝડ અને વેબ બેઝડ ટાઈપના. રાઈટ. તો હવે થોડા ટેકનિકલ પોઈન્ટ્સ જોઈએ, થોડો ઘણો આઈડિયા આવે એવું છે. હવે ટેકનિકલ પોઈન્ટ્સ થ્રુ થોડું સમજાવવાની ટ્રાય કરું. It provides a large library and supports all the programming languages available in the market. માર્કેટમાં જેટલી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે એ બધું સપોર્ટ કરે છે આપણું .NET ફ્રેમવર્ક. It also allows language interoperability. એટલે શું? તો કે એકના એક પ્રોગ્રામની અંદર તમે એક કરતા વધારે લેંગ્વેજીસ પણ યુઝ કરી શકો છો. તમારી એક વેબસાઇટ ક્રિએટ કરો છો તો એની અંદર એક કરતા ઝાઝી લેંગ્વેજનું કોમ્બિનેશન પણ તમે કરી શકો છો, which is one of the most important feature of .NET. આ .NET નો સૌથી વધારે મહત્વનો ઇમ્પોર્ટન્ટ ફીચર છે interoperability of languages. Right. ત્યાર પછી આવે છે programs that are written in .NET framework are executed in a software environment known as common language runtime. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક માર્કમાં ઓલવેઝ પૂછાય છે CLR નું ફૂલ ફોર્મ ઓર વોટ ઇઝ CLR. તો અહીંયા થોડું સમજાવવાની ટ્રાય કરું છું તો સમજી લેજો. તો CLR is a common language runtime. કોમન લેંગ્વેજ રન ટાઈમ એને .NET ના હાર્ટ તરીકે .NET ના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. Without CLR we cannot execute our application in .NET. .NET ની અંદર તમારી એપ્લિકેશન એક્ઝિક્યુટ કરવા માટે તમારે CLR ની મદદ લેવી પડશે. આ બધું છે ને ઇન્ટરનલ છે એટલે આપણા બહુ પિક્ચરમાં આવશે નહીં. તમે રન કરશો ત્યારે ઓટોમેટિકલી .NET ફ્રેમવર્ક છે CLR નો કોન્ટેક્ટ કરશે અને એને જે ઇન્ફોર્મેશન જોતી એ બધી લેશે અને એનો ઉપયોગ કરીને આપણી એપ્લિકેશન એક્ઝિક્યુટ કરશે. એટલે આપણી આ બધા ઇન્ટરનલ પ્રોસેસિંગ છે, તો એ બધું આપણને લાઈવ દેખાય નહીં.
આપણો પ્રોગ્રામ રન થાય ત્યારે CLR નું શું કામ થયું એ બધી બેકગ્રાઉન્ડ પ્રોસેસ છે. સમજો એ ખાસ મહત્વનું છે. CLR પહેલા તો ફૂલ ફોર્મ યાદ રહેવું જોઈએ, કોમન લેંગ્વેજ રન ટાઈમ, which is also known to be as the backbone of .NET framework, right, through which we can execute our applications in .NET. .NET ની અંદર CLR ની મદદથી આપણે આપણી એપ્લિકેશન્સ એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. After that, CLR is a virtual machine that provides services such as security, memory management and exception handling. આવી ત્રણ અલગ અલગ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે આપણને. એક પ્રકારનું વર્ચ્યુઅલ મશીન છે. કોઈ પૂછે તમને કે CLR શું, તો વર્ચ્યુઅલ મશીન શું પ્રોવાઈડ કરે, તો કે સિક્યુરિટી, મેમરી મેનેજમેન્ટ એન્ડ એક્સેપ્શન હેન્ડલિંગ. એક્સેપ્શન હેન્ડલિંગ તમારે કોર જાવાની અંદર આવી ગયેલી વસ્તુ છે. શું છે એ તો અત્યારે બહુ એની ડિટેલમાં ડિસ્કશન નહીં કરીએ આપણે. The class library and the CLR together constitute the .NET framework. .NET framework શેનું બનેલું છે, કોઈ એમ પૂછે આપણને તો એનો શું આન્સર હોઈ શકે, તો કે .NET framework is a combination of class library and CLR. આ બંને વસ્તુના કોમ્બિનેશન થી આપણું .NET framework બનેલું છે. હવે પાછો એક ક્વેશ્ચન અરાઇઝ થયો કે સર વોટ ઇઝ ક્લાસ લાઇબ્રેરી. તો ક્લાસ લાઇબ્રેરી એટલે શું, તો કે કેટલા બધા ઇન્ટરનલ ફંક્શન્સ, કેટલા બધા રેડીમેડ કોડ્સ ઓલરેડી માઇક્રોસોફ્ટના ડેવલપર્સે બનાવેલા છે અને એ સીધો આપણને યુઝ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, તો એને આપણે ક્લાસ લાઇબ્રેરીઝ કહેશું. કેટલા બધા ક્લાસીસ છે એ ઓલરેડી બનાવેલા છે, આપણે એના ડાયરેક્ટ ફંક્શન્સ ઓર વી કેન સે મેથડ્સ, ડાયરેક્ટ એની મેથડ્સ નો યુઝ કરી શકશું. આવું બધું બેઝિક ટાઈપનું કોડિંગ છે ને હવે આપણે કરવું જ નહીં પડે, રેડીમેડ બનેલું છે, સીધી જ એની મેથડ છે એ આપણે યુઝ કરશું. તો એ બધા ક્લાસીસ, એ બધા સિસ્ટમ જનરેટેડ ઓર ડેવલપમેન્ટ જનરેટેડ કોડ્સ ક્યાં છે, તો કે ક્લાસ લાઇબ્રેરી. તો ક્લાસ લાઇબ્રેરી છે એનું કલેક્શન. તો કે CLR અને ક્લાસ લાઇબ્રેરી એ બંનેનું કોમ્બિનેશન, એને આપણે .NET ફ્રેમવર્ક કહેશું. રાઈટ, ત્યાર પછી આગળ વધીએ. તો .NET framework based class library provides, જો આ ક્લાસ લાઇબ્રેરી કઈ વસ્તુ પ્રોવાઈડ કરે છે એની ડિટેલ ઇન્ફોર્મેશન આપી. યુઝર ઇન્ટરફેસ, ડેટા એક્સેસ, ડેટાબેઝ કનેક્ટિવિટી, ક્રિપ્ટોગ્રાફી, વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્ડ નેટવર્ક કમ્યુનિકેશન એટસેટ્રા. આમ જુઓ તો ઘણા બધા વર્ડ્સ ખબર પડે એવા છે. એક વર્ડ નવો આવ્યો છે, એના વિશે મારે તમને થોડી ડિટેલમાં વાત કરવી છે કે ક્રિપ્ટોગ્રાફી. ક્રિપ્ટોગ્રાફી એટલે શું, કોઈને આઈડિયા ખરો? ક્રિપ્ટોગ્રાફી, ક્રિપ્ટોગ્રાફી આમ વર્ડ આયા ગયેલો છે, તો ક્રિપ્ટોગ્રાફી વિશે થોડું અત્યારે સમજાવું. ક્રિપ્ટોગ્રાફી એટલે કોડને એન્ક્રિપ્ટ કરવાની વાત. એન્ક્રિપ્ટ કરવું એટલે શું, તો પાછો નવો વર્ડ આવ્યો. સો એન્ક્રિપ્શન મીન્સ જે ઓરિજિનલ ડેટા છે એને અનરીડેબલ ફોર્મમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ. ઓરિજિનલ ડેટા છે એને અનરીડેબલ ફોર્મમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ. હવે થોડું અહીંયા છે ને નેટવર્કનું ફિલ્ડ આવશે, નેટવર્કની વાત કરવાની આવશે. તો કે આ ક્રિપ્ટોગ્રાફી એટલે શું છે, તો એનું થોડું ડિટેલ કહું છું. વર્ડ નવો છે એટલા માટે થોડું લઉં છું. તો એન્ક્રિપ્શન પ્રોસેસ એટલે શું, તો કે ઓરિજિનલ ડેટાને અનરીડેબલ ફોર્મમાં કન્વર્ટ કરવા, એને એન્ક્રિપ્શન કહે છે. અને ડિક્રિપ્શન એટલે શું, તો કે અનરીડેબલ ફોર્મમાંથી હ્યુમન રીડેબલ ફોર્મમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ, એને ડિક્રિપ્ટ કહેશું, ડિક્રિપ્શન. એન્ક્રિપ્ટ મીન્સ અનરીડેબલ ફોર્મ,
decrypt means readable form. સમજવા જેવું છે. તો કે સર પણ આની જરૂર શું પડે, શું એવું અનરીડેબલ ફોર્મમાં શું કન્વર્ટ કરવાનું? તો હવે તમને સમજાવું કે કોઈ ડેટા છે આપણી પાસે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેને સિક્યોર રાખવાનો છે, પણ આપણે એક પીસી માંથી ફર્ધર બીજા પીસી માં મોકલવાનો છે, એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટરમાં મોકલવાનો છે, બરાબર? હવે એ રિમોટલી ક્યાંય બીજી જગ્યાએ પીસી અવેલેબલ છે, તો આપણે નેટવર્ક થ્રુ મોકલવો પડે એવો છે ડેટા, બટ ઇટ હેઝ ટુ બી કેપ્ટ પ્રાઇવેટ. બહુ જ એને પ્રાઇવેટ રાખવાનો છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે ઈ ડેટાને પહેલા અનરીડેબલ ફોર્મમાં કન્વર્ટ કરી દેવાનું. સોર્સ પીસી માંથી જ્યાંથી મોકલવાનો છે, સપોઝ મારું આ કમ્પ્યુટર છે એમાંથી મારે મોકલવાનું હોય, તો મારા આ જ કમ્પ્યુટરમાં એને હું શું કરીશ, એન્ક્રિપ્ટ કરી દઈશ. એન્ક્રિપ્ટ કરવું એટલે સપોઝ મારે ઇન્ડિયા વર્ડ છે એવો પાસવર્ડ સપોઝ કોઈ નક્કી કર્યો છે, તો ઇન્ડિયા વર્ડ છે ને એને એન્ક્રિપ્ટ કરી દેવાનો, કઈ અલગ જ લેંગ્વેજમાં લખી નાખવાનો, ઓર વી કેન સે એમાં ત્રણ ચાર કેરેક્ટર્સ એડ કરી દેવાના. સો ઇન્ડિયા છે ને એ વર્ડ છે સાવ અલગ જ બની. નાઉ હવે એને નેટવર્ક ઉપર મોકલી દો. સપોઝ કોઈ થર્ડ પાર્ટી એને એક્સેસ કરશે તો પણ ઈ શું લખેલું છે એને ખબર પડશે નહીં, કારણ કે આપણો ઇન્ડિયા એ બહુ પ્રાઇવેટ વર્ડ હતો. તો એ ઇન્ડિયા વર્ડ જો થર્ડ પાર્ટીને મળી જાય તો એ આપણા ઘણા બધા જગ્યાએ એનો યુઝ કરી શકે, બટ અત્યારે તો એને મળે છે પણ એને ખબર નથી પડતી આ ઇન્ડિયા લખેલું છે. સો કેમ? તો કે આપણે એને એન્ક્રિપ્ટ કરીને મોકલેલો છે, અને ઈ જ વસ્તુ ડેસ્ટિનેશન પર પહોંચે ત્યારે આપણે એને ડિક્રિપ્ટ કરવાની પ્રોસેસ બાય ફોન કોલ જણાવી દેવાની છે કે આ ડિક્રિપ્શન કી આ છે, એટલે આમાંથી આટલી આટલી વસ્તુ કરશો એટલે ઓરિજિનલ ફોર્મેટ આવી જશે, સો ધેટ ડેસ્ટિનેશન પર જે વ્યક્તિને ઇન્ડિયા વર્ડની જરૂર છે એને મળી જશે. તો આવી ડિક્રિપ્શન અને એન્ક્રિપ્શન વાળી પ્રોસેસ એને આપણે ક્રિપ્ટોગ્રાફી કહેશું, રાઈટ? તો આ પણ .NET ફ્રેમવર્ક ની અંદર ક્લાસ લાઇબ્રેરી થ્રુ થઈ શકે છે એવું કીધું. ત્યાર પછી હવે ફટાફટ આગળ વધીએ. આપણો મેઇન ટોપિક ઈ નથી. પ્રોગ્રામર્સ પ્રોડ્યુસ સોફ્ટવેર by combining their own source code with the .NET framework and other libraries. તો આ એક પ્રકારનો સોફ્ટવેર પ્રોડ્યુસ કરશે .NET ફ્રેમવર્ક થ્રુ. આપણે એટલે કે પ્રોગ્રામર્સ ઈ કોડિંગ કરી શકશે અને એનો પોતાનો સોર્સ કોડ છે ઈ લખી શકશે. શેની મદદથી? તો કે જો લખેલું છે with the .NET framework and other libraries. .NET framework અને બીજી લાઇબ્રેરીઝ ની મદદ. તો પ્રોગ્રામર્સ ઈ પોતાનો કોડ લખી શકે છે એવી વાત છે. ત્યાર પછી Microsoft also produces an integrated development environment largely for .NET software called Visual Studio. હવે જો .NET ફ્રેમવર્ક છે ને એ ઘણી બધી લેંગ્વેજીસ નું કોમ્બિનેશન છે, તો કે આપણને કેવી રીતે ખબર પડશે કે આપણે કઈ લેંગ્વેજ થ્રુ યુઝ કરવાની? તો એ લોકોએ શું કર્યું, તો એક પ્રકારનો અલગ સોફ્ટવેર બનાવી દીધો આપણને કે જેના થ્રુ આપણે .NET ફ્રેમવર્ક નો યુઝ કરી શકીએ છીએ. તો એ સોફ્ટવેર નું નામ શું કે જેમાં તમે લોકો અને આપણે હું અહીંયા પ્રોગ્રામ્સ બનાવું છું, વિઝ્યુઅલ સ્ટુડિયો. તો Visual Studio is a medium through which we can access the .NET framework. એવું કહી શકાય. ખબર છે? ફરીવાર વાંચું છું લાસ્ટ લાઈન. Microsoft also produces an integrated development environment largely for .NET software called Visual Studio. Visual Studio ની મદદથી આપણે .NET framework ને એક્સેસ કરી શકશું, રાઈટ? સો આટલી વસ્તુ છે એ .NET ફ્રેમવર્ક માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્કમાં ઘણીવાર 5 માર્કમાં પણ પૂછાય છે,
બરોબર. અને એની અંદરના જે બધા આવ્યા ક્લાસ લાઇબ્રેરી છે એ શું છે, પછી વિઝ્યુઅલ સ્ટુડિયો છે એ શું છે, પછી .NET ફ્રેમવર્ક કઈ બે વસ્તુનો કોમ્બિનેશન છે, ત્યાર પછી CLR નું ફૂલ ફોર્મ શું છે, આ બધી નાની નાની વસ્તુ છે ને એ અંદરથી પૂછાઈ શકે એવી છે. તો આ 2 કે 3 સ્લાઇડ છે મારી, એની અંદરથી તમે આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે સમજી લેજો ખાસ, બરોબર છે. તો આટલું છે એ આપણું .NET ફ્રેમવર્ક છે. ત્યાર પછી આપણે આજે શું જોવાનું હતું, એની અંદરનો પ્રેક્ટિકલ સેશન. પ્રેક્ટિકલ સેશન છે ફાઇલ અપલોડ કંટ્રોલ માટેનો છે, તો ઈ જોઈએ. હવે એનું પ્રેક્ટિકલ હું તમને બતાવું ને એની પહેલા ફાઇલ અપલોડ કંટ્રોલ થી થશે શું ઈ મારે વાત કરવી છે. તો કે ફાઇલ અપલોડ કંટ્રોલ છે ને ઈ એક પ્રકારનો એવો કંટ્રોલ છે કે જેના થ્રુ તમે કોઈ પણ પ્રકારની ફાઇલ, કોઈ પણ એક્સટેન્શનની ફાઇલ ઈ તમારા લોકલ કમ્પ્યુટરમાંથી .NET ના સર્વર ઉપર મૂકી શકશો. સાવ સિમ્પલ છે, 1 થી 2 લાઈનનો જ કોડ છે. પણ પહેલા તો સમજવાની ટ્રાય કરો કે આ ફાઇલ અપલોડ કંટ્રોલ છે શું. આપણા ફર્સ્ટ યુનિટની અંદર જ છે આ ફાઇલ અપલોડ કંટ્રોલ, બરોબર. તો એનું પ્રેક્ટિકલ એટલા માટે જ અહીંયા અત્યારે હું લઉં છું. તો કે આ કંટ્રોલની મદદથી આપણે લોકલી એટલે સમજો છો, લોકલી એટલે હું અત્યારે આ પ્રોગ્રામ અહીંયા બનાવું છું આ કમ્પ્યુટર ઉપર, તો આ કમ્પ્યુટર ઉપર રહેલી માય કમ્પ્યુટરની અંદર બધી ફાઇલ છે ને એને લોકલ ફાઇલ છે. તો એવી લોકલ ફાઇલ્સ કે જેને હું .NET ના સર્વર ઉપર મૂકી શકું, તો એને ફાઇલ અપલોડ થઈ કહેવાય. ફાઇલ ઇઝ અપલોડેડ ટુ ધી .NET. અપલોડ કરવું એટલે સર્વર ઉપર કંઈક મૂકવું. પહેલા તો અપલોડ ને ડાઉનલોડ નો મતલબ સમજો. બહુ બેઝિક છે, આવડે એવું છે. આમ તો 5th સેમેસ્ટર ના સ્ટુડન્ટને તરત ખબર પડે એવું છે કે અપલોડ એટલે to put something to the server. Now what do you mean by download? Download means we are getting somewhat from the server. સર્વર ઉપરથી આપણે ડેટા આપણા લોકલ કમ્પ્યુટરમાં લઈએ, લોકલ ફોનની અંદર લઈએ, તો એને આપણે ડાઉનલોડ પ્રોસેસ કહેશું. અને લોકલ ફોનમાંથી અથવા કમ્પ્યુટરમાંથી ડેટા જો સર્વર ઉપર મૂકીએ તો એને અપલોડ કર્યું કહેવાશે. રાઈટ. તો અહીંયા શું કરવાનું છે, ફાઇલને અપલોડ કરવાની છે. એટલે લોકલ ફાઇલ છે એને સર્વર ઉપર મૂકવાની છે. સો શું છે ફર્સ્ટ પોઈન્ટ? તો હવે પોઈન્ટ વાઇઝ જઉં છું અને પછી તમને હું એનું કોડિંગ છે એ બતાવું છું. રાઈટ. So what is file upload control? So number 1, with this control we can upload the file to the ASP.NET server. ASP.NET server ઉપર આપણે ફાઇલ અપલોડ કરી શકીએ છીએ. Number 2, we can select file with any extension and can upload via this control. હમણાં જ વાત કરી કે કોઈ પણ એક્સટેન્શન વાળી ફાઇલ એ આપણા લોકલ કમ્પ્યુટરમાંથી સિલેક્ટ કરી શકો છો અને આ આપણા કંટ્રોલની મદદથી એને અપલોડ કરી શકો છો. ત્યાર પછી આવે નંબર 3, let us see the practical how it is possible through .NET. .NET દ્વારા આ ફાઇલ અપલોડ કંટ્રોલ કેવી રીતે વર્ક કરશે એ હવે આપણે જોઈએ. રાઈટ. હવે .NET ની સ્ક્રીન ઓપન કરું છું. મેં ઓલરેડી એ પ્રોગ્રામ છે અત્યારે ટાઈપ કરેલો છે. This is our designing page. આ આપણું ડિઝાઇનિંગ પેજ. આમાં હું તમને સમજાવવા માંગુ છું, જો ખાસ ભૂલ ન કરતા વિડીયોમાં સમજવાનું છે તો બહુ જ નાની નાની વસ્તુ અહીંયા એક
સૌથી પહેલા તો એ ધ્યાન રાખવાનું છે કે આપણે ટેક્સ્ટ બોક્સ નથી લીધું. આ ટેક્સ્ટ બોક્સ અને બે બટન કંટ્રોલ નથી, આ આખો કમ્બાઇન્ડ કંટ્રોલ છે. જો હું સિલેક્ટ કરું છું, જો આ જે મેં સિલેક્ટ કર્યો ને એ આખો ફાઇલ અપલોડ કંટ્રોલ છે. તો પ્લીઝ કોઈ પણ સ્ટુડન્ટ એક ટેક્સ્ટ બોક્સ અને એની બાજુમાં બટન લઈને આ પ્રોગ્રામ રન કરશો તો ફાઇલ અપલોડ નહીં થાય. આ વસ્તુ ખાસ સમજજો, બરાબર? હવે લાવવાનો ક્યાંથી કંટ્રોલ એ સમજાવી દઉં છું. ટૂલ બોક્સ ની અંદર ફાઇલ અપલોડ કંટ્રોલ જો આ રહ્યો, ફાઇલ અપલોડ છે. બસ આને તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો ને એટલે ઓટોમેટિક એક ટેક્સ્ટ બોક્સ અને એની બાજુમાં એક બટન કંટ્રોલ છે એ મૂકી દેશે. ખબર છે? તો આવી રીતે આપણી ફાઇલ અપલોડ કરવાની પ્રોસેસ નું આ પહેલું સ્ટેપ છે. ફાઇલ અપલોડ કંટ્રોલ લેવાનો પહેલા, રાઈટ? ઈ જેવો લેશો ને એવું આટલું આવશે, આટલું, અને એની બાજુમાં એક બટન, આ આપણું નોર્મલ બટન કંટ્રોલ છે. નોર્મલ બટન કંટ્રોલ ની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં મેં લખી નાખ્યું છે અપલોડ ફાઇલ. એટલે જેવું હું બટન ઉપર પ્રેસ કરીશ એવી જે તમે ફાઇલ સિલેક્ટ કરી હશે એ સીધી .NET સર્વર ઉપર અપલોડ થઈ જશે, રાઈટ? તો સૌથી પહેલા તો એનું કોડિંગ છે એ તમને બતાવું. બટનની ક્લિક ઇવેન્ટ ઉપર આટલું કોડિંગ લખવાનું છે. એક સ્ટ્રિંગ ટાઈપનો વેરિયેબલ લીધો છે str. એમાં str is equal to server.mapPath. સર્વર ક્લાસ છે, મેપ પાથ એની મેથડ છે. બ્રેકેટમાં ડબલ કોટ લખવાના છે, ખાલી રાખવાનો છે. ઈ પાથ એની મેળે લઈ લેશે. .NET નું જે સર્વર છે એનો પાથ એની મેળે લઈ લેશે અને str માં સ્ટોર કરી દેશે. ત્યાર પછી if file upload one.hasFile equals to true, આ શેના માટે કન્ડિશન લખી ઈ ખાસ સમજાવું છું, સમજજો. કે ફાઇલ અપલોડ કંટ્રોલમાં તમે કોઈ ફાઇલ પહેલા તો સિલેક્ટ કરેલી હોવી જોઈએ. ફાઇલ સિલેક્ટ કરો તો ઈ અપલોડ થાય. તમે સીધું અપલોડ બટન ઉપર ક્લિક કરી દેશો તો ઈ તરત શું કહેશે, એલ્સ કન્ડિશન એક્ઝિક્યુટ થઈ જશે, લખી દેશે એરર ઇન અપલોડિંગ ફાઇલ. પહેલા ફાઇલ તો સિલેક્ટ કરો જે તમારે અપલોડ કરવી છે, રાઈટ? તો પહેલી ઇફ કન્ડિશન એના માટે છે કે તમે કોઈ ફાઇલ સિલેક્ટ કરી છે કે નહીં. તો પહેલા તો ફાઇલ સિલેક્ટ કરવી જ પડશે અને સિલેક્ટ કર્યા પછી ઈ અપલોડ થાય, રાઈટ? તો શું લખ્યું છે, ફાઇલ અપલોડ one.hasFile એની પ્રોપર્ટી છે. જો ઈ ટ્રુ હશે તો ઈ ઇફ કન્ડિશનમાં જશે. ચલો માનો કે તમે એક ફાઇલ સિલેક્ટ કરી દીધી છે તો ઈ ઇફ કન્ડિશન ની અંદર આવશે. હવે શું કર્યું છે તો કે આપણો str ની અંદર આપણે પાથ લાવ્યા છે, સર્વર જ્યાં લોકેટ થયેલું છે એનો પાથ, બરોબર? તો ઈ પાથ પછી બે વખત સ્લેશ અને પછી આપણે જે ફાઇલ અપલોડ કરવાની છે એનું નામ આવશે. તો એટલું સિલેક્ટ થઈને ત્યાં દેખાડશે. પછી ઈ ફાઇલને સેવ કરવાની છે સર્વરમાં, તો એની સેવ એઝ નામની મેથડ છે. તો કે ફાઇલ અપલોડ one.save as. શું સેવ કરવાનું? તો કે આપણા નક્કી કરેલા પાથ ઉપર જે ફાઇલ છે એને. તો કે નક્કી કરેલો પાથ અને ફાઇલ ક્યાં આવશે? તો કે str માં છે જ. અહીંયા ઉપર પહેલી જ લાઈનમાં કર્યું આપણે. જો આટલું થઈ જાય એટલે આપણી ફાઇલ છે ને એ સર્વર ઉપર બતાવશે. પણ ક્યારે? જો તમે રિફ્રેશ કરશો તો જ. રિફ્રેશ બટન પ્રેસ કરવું જરૂરી છે. હમણાં હું એક્ઝિક્યુટ કરું છું ને ત્યાં તમને બતાવું છું કે રિફ્રેશ કેવી રીતે કરવાનું. એમને એમ કઈ નહીં આવે. ફાઇલ અપલોડ થઈ ગઈ હોય પણ તમને દેખાશે ક્યારે? જો રિફ્રેશ કરશો તો.
એ ખાસ ધ્યાન રાખજો. રિફ્રેશ કરવાનું નથી ભૂલવાનું, રાઈટ. અને પછી સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવી દીધો છે, ફાઇલ અપલોડેડ સક્સેસફુલી, રાઈટ. અને હવે તો આપણી પાસે એવી ફેસિલિટી પણ છે કે આપણે વિડીયોઝની જે સ્ક્રીન છે એ પણ જોઈ શકીએ છીએ, બરોબર ને. એટલે કે આઉટપુટ સ્ક્રીન હું રન કરી દઉં પછીની વસ્તુ પણ દેખાય છે. પહેલા શરૂઆતના થોડા વિડીયોઝમાં નહોતું દેખાતું, તો હવે તો આ પણ દેખાય છે, એટલે ઈઝી રહેશે. સો આ ઇફ કન્ડિશન હોય તો ફાઇલ અપલોડેડ સક્સેસફુલી કહેવાનું છે, નેતર એલ્સમાં એરર ઇન અપલોડિંગ ફાઇલ. તમે તમારી રીતનો મેસેજ પ્રિન્ટ કરી શકો છો. આટલી વસ્તુ થઈ જાય ત્યાર પછી તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થવા માટે રેડી છે, બરોબર છે. તો હવે હું આને એક્ઝિક્યુટ કરું છું. થોડી વાર માટે સ્ટોપ થશે કદાચ સ્ક્રીન. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે ચૂઝ ફાઇલ, હજી કઈ ફાઇલ ચૂઝ કરી નથી. એક્ઝેક્ટ જો થોડું ડિઝાઇનિંગમાં ફેરફાર થઈ ગયો છે, પણ એ એની મેળે કરે છે, તો આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. સો ચૂઝ ફાઇલ કરું છું અહીંયાથી. ચૂઝ ફાઇલ, ડોક્યુમેન્ટ્સ, music, sample music, slip away, made with flexion. કોઈ પણ વસ્તુ આપણે પિક્ચર્સ માંથી લઈ શકીએ. આ images.jpg, images.jpg છે, હું સિલેક્ટ કરું છું. જોજો ઓપન કરું છું, જો images.jpg આવી ગઈ, બરોબર છે. તો ફાઇલ સિલેક્ટ કરવી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, બરોબર. ત્યાર પછી હું પ્રેસ કરું છું અપલોડ ફાઇલ. તો ફાઇલ અપલોડેડ સક્સેસફુલી બતાવી દીધું છે. આનો મતલબ શું થયો કે આપણી images.jpg વાળી ફાઇલ છે એ સક્સેસફુલી .NET સર્વર ઉપર અપલોડ થઈ ગઈ છે. હવે થઈ ગઈ છે કે નહીં, રિફ્રેશ બટન દબાયા પછી ખબર પડે. તો આને આઉટપુટ સ્ક્રીનને ક્લોઝ કરી દેવાની છે, આઉટપુટ સ્ક્રીનને ક્લોઝ કરી દેવાની છે. સમજો ખાસ. આ રન થયેલું છે અને હું અત્યારે સ્ટોપ કરી દઉં છું, અને આ સ્ક્રીન થોડી મોટી કરું છું સો ધેટ યુ કેન સી. જો અહીંયા અત્યારે કઈ છે નહીં, રાઈટ. અત્યારે images.jpg ફાઇલ છે નહીં, પણ હું જેવું અહીંયા રિફ્રેશ બટન પ્રેસ કરીશ ત્યારે તમે ખાસ આટલી વસ્તુ પર ફોકસ કરજો, એટલે તમને ખબર પડશે કે ફાઇલ દેખાશે. જોજો images.jpg આવી ગઈ છે, રાઈટ. તો આ કેવી રીતે આવી? આ આપણું છે ને .NET નું સર્વર છે, લોકલ ફાઇલ છે, એને આપણે સર્વર ઉપર અપલોડ કરાવી દીધી. તો ધીસ વે વી કેન અપલોડ એની કાઇન્ડ ઓફ ફાઇલ. તમે કોઈ પણ એક્સટેન્શન વાળી ફાઇલ છે એ તમે આવી રીતે મૂકી શકો. પેડી સિમ્પલ છે, તમને જાતે પણ આવડે એવું છે, તો પ્લીઝ આનો પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરી દેજો સાથે સાથે. અને જો કઈ ન કદાચ આ વિડીયોમાં ખબર પડી હોય તો રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.